એએમટીએસ અને બીઆરટીએસ લગભગ રોજના 5 થી 6 લાખ લોકોને અમદાવાદ મહાનગરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે. અમદાવાદ સિટીની આ જીવાદોરી સમાન છે. પરિવહન સામાન્ય વર્ગના લોકો બીઆરટીએસ અને એએમટીએસનો ઉપયોગ કરતા હોય છે. એની અંદર હાલ પાસનો નિર્ણય કરવામાં આવે જે આપણે સિનિયર સિટીઝનો છે 65 વર્ષથી ઉપરના એ તમામ લોકો આ બીઆરટીએસની અંદર અને એએમટીએસમાં પોતે મફત પાસ કરાવીને મફત મુસાફરી કરી શકશે. હાલમાં 2 જગ્યાએથી આ પાસ ઝાંસીની રાણી અને આપણે વાત કરીએ કે સોનીની ચાલી આ 2 જગ્યાએથી, પરંતુ ઓનલાઈન કોઈને કાઢવું હોય તો એ પોતાની ઘરે બેઠા પણ કાઢી શકશે. તદુપરાંત ટૂંક સમયની અંદર નજીકની વોર્ડ ઓફિસમાં આ બીઆરટીએસ અને એએમટીએસના પાસ કાઢી આપવામાં આવશે. પરિણામે એમાં અલગ અલગ પ્રકારની આપણે વાત કરીએ કે સુવિધા પણ મૂકી છે. 1 વર્ષનો પાસ કઢાવી શકે, બંનેના કોમ્બો પાસ એએમટીએસ અને બીઆરટીએસ સંયુક્ત પાસ પણ કરાવી શકે. તો આ રીતે આપણે વાત કરીએ કે લોકોની ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટે આ પાસ માટેની આ સુવિધા ઊભી કરવામાં આવી છે.